બનાસકાંઠામાં ભૂગર્ભ જળ છેલ્લા કેટલાક સમયથી ખતમ થઈ ગયા છે. ત્યારે બનાસ નદીને જીવંત કરવા માટે સરકાર દ્વારા પાઇપલાઇન નાખવામાં આવી હતી. ચોગા પમ્પિંગથી આ પાઇપલાઇન દ્વારા બનાસ નદીનો જે દાંતીવાડા ડેમ ભરાય અને ત્યારબાદ બનાસ નદીમાં પાણી આવે, આવી અભિલાષાને લઈને ખેડૂતો આસ લઈને બેઠા હતા. પરંતુ કેટલાક સમયથી નહિવત વરસાદના કારણે બનાસકાંઠાના ભૂગર્ભ જળ બિલકુલ ખતમ થઈ ચૂક્યા છે. બનાસકાંઠામાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાંથી ચોગા પમ્પિંગથી રામપુરા પમ્પિંગમાં પાણી નાખી અને સુજલામ સુફલામ અનેકવાર ચાલુ કરે અને અનેકવાર બંધ કરવામાં આવે છે. એટલે કહી શકાય કે છાસવારે ચાલુ અને છાસવારે બંધ. ત્યારે મહત્ત્વની વાત છે કે હવે બનાસકાંઠાના ભૂગર્ભ જળ બિલકુલ ખતમ થઈ ચૂક્યા છે અને આ ભૂગર્ભ જળ સાચવવા માટે હવે ખેડૂતો જાગ્યા છે. એક પછી એક ગામમાં જઈ અને એક ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીની આગેવાનીમાં ગામડે ગામડે ફરી અને લોકોનો સાથ અને સહકાર માગી રહ્યા છે. અમરાભાઈ ચૌધરી સાથે કલ્યાણભાઈ નાનોટા, ભાગાભાઈ સરદારપુરા, હું રાજ ગજ્જર ઓઢા, કલ્યાણભાઈ ડેપ્યુટી સરપંચ ઓઢા, જયંતિભાઈ સોની, ગોપાલભાઈ સોની, દીપકભાઈ રવિયાણા, આવી રીતે અનેક યુવાનો પોતાના સ્વખર્ચે સતત છેલ્લા 4 થી 5 દિવસથી ગામડે ગામડે ફરી અને ખેડૂતોનો સાથ અને સહકાર માગી રહ્યા છે. જ્યારે સુજલામ સુફલામ ચાલુ કરવા માટે આંદોલન કરવું પડે તો તમામ ખેડૂતો સાથે રહે, એના માટેના આ અભિયાનને લોકોએ ખૂબ જ સમર્થન આપ્યું છે અને આવનારા સમયમાં પણ સમર્થન મળતું રહેશે. કારણ કે આ જે અભિયાન છે એ માત્ર ને માત્ર પાણી માટેનું છે. એટલે પાણી દરેક વ્યક્તિની જીવન જરૂરિયાત વસ્તુ છે. એટલે કહી શકાય કે આ અભિયાનને લોકો ખૂબ જ મોટી સંખ્યામાં સમર્થન આપી રહ્યા છે. આગામી સમયમાં 2 લાખથી વધારે ખેડૂતો સાથે મળી અને સુજલામ સુફલામ ચાલુ કરવા માટે સરકાર સામે ઝુંબેશ ચાલુ કરશે. ખાસ કરીને આ ઝુંબેશ એટલા માટે પેલો તો આપણે આ એક તળિયામ પોણી તો થતું રહ્યું છે અને જો સુજલામ સુફલામ સતત ચાલુ રહે તો ભૂગર્ભ જળ સચવાય તો આપણો પોટ નથી રહે. એના માટેનો એક અભિયાન ઉપાડ્યું છે બધા ખેડૂતો સાથે મળીને કે મોદી સાહેબે 6,000 કરોડના ખર્ચે બનાવી છે કેનાલ, પણ અત્યારે રણદેવી બની ગઈ છે. એની અંદરથી મોદી સાહેબનો એક જ હતો ઉદ્દેશ કે સુજલામ સુફલામ ચાલુ રહે તો તળ હચવાઈ રહે, પણ આપણને પૂરું પાણી મળતું નથી. હવે પૂરું પાણી મળે કે કડાણાથી આવતું હોય તો મળે, પણ 2017 માંથી તૂટેલું છે સાહેબ, પણ આજ સુધી આજની બેઠેલી સરકારે રિપેર કર્યું નથી. એટલે આપણને કડાણાનું પાણી મળતું નથી. અને જો મળે છે તો ચોગા પમ્પિંગ સ્ટેશનથી મળે છે. હવે ચોગા પમ્પિંગ સ્ટેશન સતત ચાલુ રહે તો સુજલામ સુફલામમાં પાણી મળે તો આપણું તળ હચવાઈ રહે. એના માટે 3-4 વર્ષથી ઘણા બધા ખેડૂતો લડતા આવેલા છે. 15 દિવસ ચાલુ કરે, વળી 15 દિવસ બંધ કરે, એટલે સતત આનું આ ઘર્ષણ આપણે સરકારના આપણે ચાલતું રહેલું છે. હવે આપણો એક જ ઉદ્દેશ છે કે સુજલામ સુફલામ આપણે દિવાળીથી ચાલુ કરે છે, એટલે કે છેક ચોમાસા સુધી ઉનાળો અને શિયાળો આપણને પાણી આપે તો આપણને ખેતી માટે પાણી મળી રહે અને તળિયામાં પાણી રહે, એટલે બોર પણ સચવાઈ રહે. એના માટે આપણે લાખોની સંખ્યાની અંદર કદાચ આજની બેઠેલી સરકારને બતાવવું પડે, એના માટેની તાકાતની જરૂર છે. એટલે અમે એક જ માંગવા આવ્યા છે કે તમે અમને સાથ આપજો. હવે જ્યારે નક્કી થશે, તમારા રેવાય વડીલો નક્કી કરશે કે હવે આપણે ખરેખર ચાલે એવું જ નથી અને આપણે આ એક મોટો આપણો સમૂહ ભેગો કરી અને આજની બેઠેલી સરકાર પાસે લેખિતમાં લેવું છે, એ વખતે આપણે નક્કી કરશે. એ વખતે લાખોની સંખ્યાની અંદર આપણે એક થઈ અને આ માગણી કરવાની છે. હવે આપણે વાત કરીએ કે ગામની અંદર પ્રતિષ્ઠા હોય તો ગામની અંદર બાળકથી માંડી અને વૃદ્ધ સુધીના બધા જ આપણને ઉત્સાહ હોય છે, કારણ કે પ્રતિષ્ઠા છે. આ પણ માં નર્મદાને અહીંયા વહેતી રાખવા માટેની એક પ્રતિષ્ઠા છે. હવે આ છે
પ્રતિષ્ઠા એટલે કે આ માને આપણે સતત વહેતી રહે તો આપણું તળ પણ હચવાઈ રહે અને આપણે પણ પવિત્ર થાય. એના માટેનું એક અભિયાન છે. એટલે આ પવિત્ર વાત છે, આની અંદર કોઈ પણ હાડકં નાખશે કે આ તો ખોટી વાત છે, આમ છે તે, તો એને મોટો પાપ લાગશે. કારણ કે આપણે કોઈ પણ રાજકારણને દૂર રાખી, કોઈ નેતાઓનો વિરોધ નહીં કરતા, કોઈ પણ પાર્ટીનો વિરોધ નહીં કરતા. આપણી એક જ વાત છે કે સુજલામ સુફલામ સતત ચાલુ રાખે અને નજીકના તળાવો હોય એ ભરે તો આપણું તળ હચવાઈ રહે. એના માટે એક અભિયાન છે. એની અંદર અમારે એક જરૂર હોય તો તમારા સાથની જરૂર છે. આપણે કોઈ પૈસાની જરૂર નથી કે બીજી કોઈ જરૂર નથી. જો તમે અમને સાથ આપશો તો કોઈના બાપની તાકાત નથી કે આપણને લેખિતમાં ના આવે. કારણ કે આપણે 5 તાલુકાના લોકો છે અને 5 તાલુકાના તળિયું ખતમ થઈ ગયું છે. જો સાચી દ્રષ્ટિથી, સાચા હૃદયથી જો આપણે સરકારને આપણે અવાજ ઉઠાવશે ને તો સરકારની તાકાત નથી કે આપણને લેખિતમાં ના આવે અને આપણને સુજલામ સુફલામમાં પાણી ના આવે. એના માટે તમારી તાકાતની જરૂર છે. એ માગવા માટે આવ્યા છે. એ અમને તમને સાથ આપો એ તમારી નમ્ર વિનંતી. સુજલામ સુફલામને જીવંત બનાવાય. આપણી સૌથી તાતી જરૂરિયાત પાણીની છે. આપણા વિસ્તારના ભૂગર્ભ જળ ખતમ થઈ ચૂક્યા છે. 1200 ફૂટના બોર બનાવ્યા, પરંતુ 1500 ફૂટનો બોર કોઈ બનાવી શકશે નહીં. એટલે આપણા વિસ્તારમાં 5 તાલુકાઓમાંથી પસાર થતી આ સુજલામ સુફલામ કઈ રીતે જીવંત બને તેના માટે આયોજન કર્યું છે કે આપણે સરકાર સામે ઝઝૂમવું પડશે. સુજલામ સુફલામ તો બનાવી તો ખરી, પરંતુ શેના માટે બનાવી? વરસાદના પાણીનો વાંકડો હેડવા માટે? ના. આપણો વિસ્તાર બનાસકાંઠા એક સૂકો પ્રદેશ હતો, સૂકો જિલ્લો હતો, સરહદી વિસ્તારને અડેલો જિલ્લો હતો, રણની કાંધીએ આવેલો જિલ્લો હતો. એટલે પાણી તો પહેલેથી જ ઓછું હતું. એટલે આ પાણી જળવાઈ રહે તેના માટે સરકારે કડાણા ડેમથી શરૂઆત કરી અને આપણા છેવાડાના વિસ્તાર સુધી આ લઈ ગયા. એટલે આ આખો વિસ્તાર પાણીથી કાયમ ખદબદ રહે તેના માટે આનું આયોજન કર્યું. 6000 કરોડના ખર્ચે આ સુજલામ સુફલામનું નિર્માણ કરાયું. પરંતુ છેલ્લા 4 વર્ષથી તો મને ખબર છે કે હમણાં ભાઈ પાણી બંધ થાય એટલે ફરી ઉપાડે જોઈએ છે. 2-4 દિવસ ધરણા કરે, સરકાર સામે વાર્તાલાપ થાય, પછી ચાલુ કરે, પાછું આપણે જેમ સાહસ વાળો હોય ને આજને કાલને પમદાડે એમ બંધ કરી નાખે. એટલે આવું આપણે ક્યાં સુધી કરશું? હવે આપણે જે આંદોલન કરવા જઈ રહ્યા છે એના માટે અમે જ્યારે આ તમારી પાસે આવ્યા છીએ, ખાલી માત્ર ને માત્ર તમારો સાથ અને સહકાર જોઈએ. નથી કોઈનો 1 રૂપિયો જોતો, નથી કોઈને કોઈ રૂપિયાનો ખર્ચ થવાનો, પરંતુ જેટલા માથા બતાવશો એટલો ફાયદો થશે. આ વખતની આપણી રણનીતિ એવી છે, અમરાભાઈની આગેવાની, કોઈ રાજકીય નહીં, રાજકીય આપણો કોઈ મુદ્દો નહીં. આપણો પહેલો મુદ્દો હતો વીજળીનો, તો આપણે કરીને બતાવ્યો, લેખિતમાં લીધું ને. રેકોર્ડ બ્રેક છે, ઇતિહાસ બની ગયો. ક્યારે કોઈએ લેખિતમાં લખી નથી આવ્યું, આપણને આપ્યું. ક્યારે આપણામાં એકતા હતી ત્યારે. હવે આપણે લેખિતમાં એવું લખવાનું છે કે આ 15 દિવસ પાણી આપો કે 10 દિવસ આપો એમ નહીં, આખા વર્ષમાં કયા મહિનામાં કેટલા દિવસ પાણી આપશો એનો આપણે લેખિતમાં સરવૈયું લખીને તમે આપો, ત્યાં સુધી આપણું આંદોલન ચાલુ રહેશે. એટલે આપણે ટાર્ગેટ છે ઓછામાં ઓછા જેટલા થાય એટલા, પણ આપણું ટાર્ગેટ છે 2 લાખ ખેડૂતો ભેગા કરવા છે. બરાબર? આમાં કોઈ જાત ભાત, હું કે તમે, પર્સનલ મારું કે તમારું કે કોઈ જ્ઞાતિવાદની 18 આલમની જરૂરિયાત પાણી છે. જો તમે અત્યારે નહીં જાગો તો તમે એજ્યુકેશન ગમે એટલું છોકરાઓને કરાવશો, ડોક્ટર બનાવશો, એન્જિનિયર બનાવશો, ક્લાસ 1 2 અધિકારી બનાવશો, બધું જ નકામું. કારણ કે પાણી નહીં હોય તો તમે શું કરશો? અને હવે જો આ આવનારા સમયમાં સુજલામ સુફલામ ચાલુ ના થઈ તો સમજી લેજો આવનારા 12 મહિના પછી તમારે હિજરત કરવાની જરૂર પડશે. અને તમે હિજરત નહીં કરી શકો, કારણ કે રાધનપુર સાઈડ જે વખતે સૂકો પ્રદેશ કાળ પડતો ત્યારે એ લોકો આપણા વિસ્તારમાં આવતા. તમે ક્યાં જશો? તમે કોઈ જગ્યાએ નહીં જઈ શકો. એટલે આપણે મજબૂતાઈથી પાણીની માંગણી આપણે કરવાની છે, આપણો હક છે. અને આપણી બીજી માંગણી કરવાની છે, કડાણા ડેમથી સુજલામ સુફલામમાં જે સાયફન તૂટી ગયું છે કુંબરી જોડે, આ સાયફન રિપેરિંગ કરી આપે. કારણ કે પૈસા બી કોન્ટ્રાક્ટર ખાઈ ગયો છે, તો કેમ આ સાયફન રિપેર નથી થયું એ પણ આપણે સવાલ સરકારને કરવાનો છે. એનો જવાબ સરકાર આપે, કેમ રિપેર નથી થતું. રાજકીયનો ભોગ વારંવાર આ ખેડૂત આ જગતનો તાત ના બને તેના માટેની આપણી ઝુંબેશ છે. આપણે કોઈ રાજકીય સાથે કોઈ લેવા દેવા નથી, કોઈ નેતાનો આપણે વિરોધ નથી. આપણે સુજલામ સુફલામ જીવંત બનાવવાની છે. આપણે પાણી જોઈએ છે અને પાણી માટે આપણે માંગ કરવાની છે.
અમરાભાઈની આગેવાની હશે, બીજો કોઈ આપણે મુદ્દો નહીં. આપણે પહેલા વીજળી માટે લડ્યા હતા, એમાં પણ કોઈ બીજો મુદ્દો નહોતો. હવે આપણે જે લડવાનું છે સુજલામ સુફલામ જીવંત બનાવવા માટે, એટલે નર્મદા મૈયા આપણા આંગણે ધબધબતી કરવાની છે. એના માટે તમામ લોકોનો સાથ અને સહકાર જોઈએ છે. અમે આ ત્રીજો દિવસ છે, સતત ગામડે ગામડે ફરી અને આ સંગઠન બનાવીએ છીએ કે આપણે આ તમામ ખેડૂતોના હાથ મજબૂત થાય અને આપણે ખૂબ મજબૂતાઈથી માગણી કરી શકીએ. તેના માટેનો આ અભિયાન છે. એટલે તમામ લોકોનો સાથ અને સહકાર જોઈએ છે. આ બધા માટે ફાયદો છે. કોઈ વ્યક્તિગત એકલાને કોઈ ફાયદો નથી. આમાં કોઈને સ્વાર્થ નથી. બિલકુલ નિસ્વાર્થ ભાવે પોતાના સ્વ ખર્ચે અમે દોડશું તો અમારા ખર્ચે, તમે આવશો તો તમારા ખર્ચે, પરંતુ પાણી માટે લડવું પડશે. અત્યારે નહીં લડો તો આવનારો સમય ખૂબ જ કપરો આવશે, જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. એટલે અમે જેમ જેમ ગામ ગામ ફરીએ એમ એક એક ગામને આ રીતના પૂછીએ છીએ. એટલે આજે મેં વાત કરી એના માટે તમારો સાથ અને સહકાર જોઈએ છે. બોલો, તમે લોકો તૈયાર છો? હવે પછીની વાત કરશે આપણા અમરાભાઈ. આજે આપણા ગામની અંદર અમરાભાઈ ચૌધરી જે આપણા ખેડૂત મિત્રોની આગેવાન છે, એમની સાથે કરણભાઈ છે, રાજભાઈ છે, બેનજીભાઈ છે અને બીજા નામી અને ગામના બધા યુવાનો. હવે આપણા ગામની અંદર આજે આમ શરૂઆત કરી કહેવાય અને આપણા ગામે ખૂબ સપોર્ટ આપ્યો છે. બખા જ્યારે આપણા ગામની એક ઊંઘ પૂરી પાડે છે. આજે અમે અમરાભાઈને ખાતરી કરી આપે છે કે આ ગામનો એક યુવાન ખેડૂત માટે લડવા માટે તૈયાર છે અને તમે જ્યાં કહેશો ત્યાં ખડે પગે ઊભો રહેશે, એવી હું અને આ ગામના યુવાનો વતી બોધરાઈ આપું છું. હવે આપણે વીજળી માટે લડ્યા, આપણને પરિણામ પણ મળ્યું, પરંતુ વીજળીથી પણ વધારે તાપી જરૂરિયાત જેની છે પાણીની. આપણે 5 તાલુકાઓને જોડતી સુજલામ સુફલામ સુજલામ સુફલામ ચાલુ કરો. હવે આપણે અમરાભાઈની આગેવાનીમાં એક મહત્વની વાત એ કે આપણે એક તો વીજળી મુદ્દે લડ્યા અને આપણે એમાં જીત હાંસિલ કરી. અત્યારે ભલે હાલ પહોંચ્યા છે થોડા ઘણા કલાકના, પણ એમાં આપણે લેખિતમાં લખી આવ્યું. હવે આપણે વીજળીથી પણ વધારે મહત્વની વાત છે સુજલામ સુફલામને જીવંત કરવાની. સુજલામ સુફલામ જીવંત હશે તો આપણે હતું ને આગામી સમયમાં વર્ષ પછી આપણે નહીં. એનું કારણ છે કે 1200 ફૂટે બોર જતા રહ્યા, 1500 ફૂટનો કોઈ બોર કરાવી શકવાનું નથી. એટલે આ સુજલામ સુફલામનું જ્યારથી નિર્માણ કરાયું ત્યારથી એવા સંજોગો વસાત નિર્માણ કરવાનું કરાયું કે આ વિસ્તાર સરહદી વિસ્તાર ગણાતો હતો. સરહદી વિસ્તારનો એક સૂકો પ્રદેશ ગણાતો હતો. એટલે આ વિસ્તારના ભૂગર્ભ જળ કાયમી માટે સચવાઈ રહે તેના માટે સરકારે આયોજન કર્યું સુજલામ સુફલામ. કે ગડાના ડેમમાંથી આપણે પાણી આવે, ઓવરફ્લો થાય, બાકીનું પાણી અહીંયા સુજલામ સુફલામમાં આ જે પમ્પિંગથી ચાલુ થાય. એટલે ગડાના ડેમમાંથી તો પાણી આવવાનું છેલ્લા 2015-17થી બંધ થઈ ગયું. એનું કારણ કે તમે ઘણા લોકોએ ત્યાં નહીં ગયા, અમે ગયા છીએ એટલે અમને ખબર. 1.5 કિલોમીટરનું સાયફન તૂટી ગયું એટલે આપણે પાણી વગરના છે. અને એ 1.5 કિલોમીટરના સાયફન માટે કેટલી ગ્રાન્ટો ઉપડી ગઈ એ આપણને ખબર નહીં. પણ 15 કરોડ રૂપિયા ભેગા થઈ ગયા એ આપણને ખબર નહીં. એટલે એ સાયફન રિપેર થાય અને અહીંયા આપણે ચોકા પમ્પિંગથી પાણી આપે, એના માટે અમે ગામે ગામ ફરી રહ્યા છીએ અને તમારો સાથ અને સહયોગ માંગવા માટે. નથી આપણે કોઈનો રૂપિયો જોતો, અમે અહીંયા અમારા ખર્ચે, તમારે જ્યારે પણ આવવાનું થશે ત્યારે તમારા ખર્ચે. આપણે કોઈ રાજકીય મુદ્દો નહીં, બીજી કોઈ માંગણી નહીં, માત્ર ને માત્ર અમારી સુજલામ સુફલામ જીવંત કરવાની. અમરાભાઈની આગેવાનીમાં આ આંદોલન થશે. આ વખતે લાખોની સંખ્યામાં, એટલે આપણું ટાર્ગેટ છે 2 લાખ લોકો. 2 લાખ ખેડૂતો આપણે બતાવવાના છે અને તો જ આ લોકો માનશે. અને આપણે હવે 10 દિવસ 15 દિવસ પાણી આપો એટલા માટે નહીં, આપણે હવે 12 મહિનામાં તમે અમને કયા મહિનામાં કેટલો સમય પાણી આપશો આવું લેખિતમાં લેવાનું. ત્યાં સુધી ઊભું થવાનું નથી. ત્યાંથી એવું નહીં જેને કામ હોય ઘરે આવી શકે, ફેર બીજા ગામના 50 જણા બીજા આવે બીજા, પણ આપણને લેખિતમાં ના આપે ત્યાં સુધી હા આપણો હક છે, આપણે વીજળી માટે હક માટે લડ્યા હતા, અમે હક માટે લડવાનું છે. કોઈ પણ સરકારી તિજોરીને આપણે નુકસાન કરવાનું નથી, કારણ કે એ આપણી ઉપર જ હોય. એટલે આપણે સરકારનો વિરોધ કરવાનો માત્ર પાણી માટે. કોઈ પણ રાજકીય નેતાનો, આપણે ભાજપ કોંગ્રેસનો કોઈનો આપણે વિરોધ નથી. અમને પાણી આપે, અમારી સુજલામ સુફલામ જીવંત કરે. એટલે પછી આપણે ધારો કે તમારા ગામમાંથી કોઈ આઈપીએસ હોય કે ક્લાસ 1 2 હોય, પણ પાણી નહીં હોય તો એ લોકોને શું કરવાના? એટલે સૌથી તાતી જરૂરિયાત આપણા વિસ્તારને પાણીની છે. 5 તાલુકાઓને જોડતી આ સુજલામ સુફલામ કાયમ માટે
ઝળહળતી રહે તેવા અમારા પ્રયાસો છે અમરાભાઈની આગેવાનીમાં. આપણો બીજો કોઈ ચહેરો નહીં હોય. અને અમરોભાઈ આમાં કોઈ આગેવાન એટલે કોઈ એમનો હોદ્દો નથી, પણ ખેડૂત પુત્ર તરીકે આપણે એમને આગળ કર્યા. હા, કોઈ આમાં સંગઠનમાં કોઈ મંત્રી, કોઈ પ્રમુખ, કોઈ હોદ્દો નહીં, માત્ર ખેડૂત. પણ આપણા આગેવાન અમરોભાઈ, બીજો કોઈ નહીં. અમરાભાઈની આગેવાનમાં આ જળ આંદોલન થશે. જેટલા દિવસ બેસવું પડે એટલા દિવસ બેસશું. તમારી તાકાત અને સાથ અને સહકાર જોઈએ. આ માગવા માટે અમે ગામે ગામ ફરી રહ્યા છે. બોલો, આપશો? કારણ કે આ મારું કે તમારું, આ મારું કે તમારું નથી. આ નથી કોઈ એક જ્ઞાતિ, આ 18 આલમની વાત છે. અને પાણી એ સૌની જરૂરિયાત છે. એટલે પાણી માટે લડવું પડશે. આપણે તો સુજલામ સુફલામ જીવંત કરાવવાની છે. બાકી ભલે ઈરાઈ ગમે. હમણાં અમારે 2000 રૂપિયા નહીં જોતા ખાતામાં. તમે 2000 રૂપિયા તમારા ખાતામાં આવે, શું કમાવે? હે? 2000 રૂપિયા નહીં આવે ને તો ચાલશે, અમારે પાણી જોઈએ. એટલે આ માંગણી મજબૂત કરવાની છે. એટલે આપણા બધાના હાથ મજબૂત થાય, ખેડૂતોનું સંગઠન એક બને. કોઈ રાજકીય વાત નહીં, કોઈ પક્ષ નહીં, કોઈ વાત આપણે આવી જ ના જોઈએ રાજકારણ. આપણે માત્ર ખેડૂત જ, અને ખેડૂતનો હક છે. એટલે આ હક માટે લડવાનું છે. અને આપણો હક છે, આપણે લઈને રહેશું. તમામ લોકોનો સાથ અને સહકાર જોઈએ.